વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ અધ્યક્ષ સ્થાને કરજણ પોલીસ સ્ટેશન શાંતિ સમિતિની બેઠક તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો। તેરા તુજકો અર્પણ અંતર્ગત પોલીસ દ્વારા સાયબર ફ્રોડ, ઘર ચોરી, મોબાઈલ ચોરી વગેરે ગુના ચોરી નાણાં થયેલ રિકવર થઈને અરજદારોને સુપ્રત કરવામાં આવ્યા। પોલીસ દ્વારા 28 જેટલા અરજદારો ₹25 લાખ ઉપરાંત અને રોકડા રૂપિયા પરત કરવામાં આવતા અરજદારોના મોઢા ઉપર ખુશી જોવા મળી હતી। આ તબક્કે અરજદારો કરજણ પોલીસ સ્ટેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। બીજી બાજુ 25/6/2025 બુધવારના રોજ કરજણ તાલુકાના પંચાયત પરિણામ લઈને 27/6/2025 શુક્રવારના ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને કરજણ સ્ટેશન શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેને વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ અધ્યક્ષસ્થાને કરજણ પોલીસ સ્ટેશન શાંતિ પટાગણમાં સમિતિની બેઠક યોજાઈ હતી। આજરોજ કરજણ પોલીસ સ્ટેશન પ્રાંગણમાં પબ્લિક સાથે એક સંવાદ યોજવામાં આવ્યા હતા, જેમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેટલાક લોકોનો મોબાઈલ અને સાયબર ફ્રોડમાં વહી ગયેલા નાના લોકોને પરત કરવામાં આવેલ હતા અને સાથે સાથે જો 27 તારીખ રથયાત્રાનું આયોજન છે, આ બાબતમાં આયોજકો સાથે ડિટેલ ચર્ચામાં કરવામાં આવી હતી। સર, ડીજેને લઈને જે વાત કરવામાં આવી છે અને આગામી 25 તારીખના રોજ ઇલેક્શનનું એમાં બે ત્રણ વસ્તુઓ છે, કે એક તો 25 તારીખે મતગણતરી પણ છે, તો એ આયોજન પણ અને એ આખું એક શાંતિપૂર્ણ માહોલમાં પૂરા થાય આ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને સાથે સાથે કોઈ પણ ધાર્મિક તહેવારમાં ડીજેમાં કોઈ ઉશ્કેરણીજનક સોંગ નહીં વાગે આ બાબતમાં ખાસ સૂચના કરવામાં આવી। અત્યારે અમે લોકો જોયા લગભગ 10 લાખ રૂપિયાનો સાયબર ફ્રોડમાં પરત થઈ ગયેલા નાના અને લગભગ 20 જેટલા મોબાઈલ અમે લોકો પરત કર્યા। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।